આપણે વન ટચ એજ્યુકેશન 1911 ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ બોર્ડ એક્ઝામ બ્લુપ્રિન્ટ 2025 ધોરણ 12 વિષય તત્વજ્ઞાન। કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે, કયા વિભાગમાં કયા પ્રશ્નો આવશે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે। તો તમે લાસ્ટ સુધી આ વિડીયોને જોતા રહેજો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દીથી મળી શકે। બોર્ડ પરીક્ષા 2025 ધોરણ 12 વિષય તત્વજ્ઞાન બ્લુપ્રિન્ટ નવી પેપર સ્ટાઇલ છે, તો આપણે સૌ જોઈએ। તો હવે વાત કરીએ વિભાગ એની। 1 ગુણના 20 MCQ। આપેલ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તો એક MCQ એટલે કે એક ગુણના 20 MCQ છે, તો આપણો વિભાગ એ 20 ગુણનો છે। ખાસ નોંધ કે ચોપડીમાં આપેલ સ્વાધ્યાયની પાછળના વિકલ્પો ખાસ તૈયાર કરવા। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ હશે। તો કે પહેલા ચેપ્ટરમાંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી 2, સાતમામાંથી 2, આઠમામાંથી 2, નવમામાંથી 2 અને દસમામાંથી 2। તો દરેક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે। તો 1 થી 10 ચેપ્ટરના સ્વાધ્યાયના તમામે તમામ વિકલ્પો તૈયાર કરવા, જેથી કરીને તમારે વિભાગ એમાં કોઈ અગવડતા પડે નહીં અને વિભાગ એ તમે સારી રીતે લખી શકો। હવે વાત કરીએ વિભાગ બીની। એક વાક્યના પ્રશ્નો। પ્રશ્ન ક્રમાંક 21 થી 30। એક વાક્યના ટોટલ 10 પ્રશ્નો હોય છે, તેથી આપણો વિભાગ બી 10 ગુણનો રહેશે। તો વાત કરીએ કે 1 થી 10 ચેપ્ટર છે આપણા અભ્યાસક્રમમાં તત્વજ્ઞાન વિષયમાં। તો ખાસ નોંધ એ કે ચોપડીમાં આપેલ મનોયત્ન અને સ્વાધ્યાયની પાછળના એક વાક્યવાળા પ્રશ્નો તૈયાર કરવા, જેથી કરીને વિભાગ બી લખવામાં તમારે કોઈ અગવડતા પડે નહીં અને વિભાગ બીમાં તમે સારી રીતે ગુણ મેળવી શકો। હવે વાત કરીએ વિભાગ સીની। 2 ગુણના પ્રશ્નો। ટોટલ 14 પ્રશ્નો આપેલા હશે, તેમાંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે। 2 ગુણનો એક પ્રશ્ન છે, એટલે આપણે ટોટલ 10 પ્રશ્નો લખવાના રહેશે, એટલે આપણો વિભાગ સી 20 ગુણનો છે। તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો અને કેટલા ગુણના પૂછાશે। તો વાત કરીએ પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે, એટલે કે 4 ગુણનું। બીજા ચેપ્ટરમાંથી નહીં આવે। ત્રીજા ચેપ્ટરની વાત કરીએ કે 2 પ્રશ્નો આવશે, એટલે કે 4 ગુણના પૂછાશે। ચેપ્ટર 4ની વાત કરીએ કે 2 પ્રશ્નો, તો તેમાંથી પણ 4 ગુણનો પૂછાશે। તો વાત કરીએ હવે ચેપ્ટર 5ની, તો એમાંથી એક પ્રશ્ન આવશે, એટલે કે 2 ગુણનો પ્રશ્ન પૂછાશે। હવે ચેપ્ટર 6ની વાત કરીએ કે એક પ્રશ્ન તેના 2 ગુણનો પૂછાશે। ચેપ્ટર 7ની વાત કરીએ તો કે 2 પ્રશ્ન પૂછાશે, ટોટલ 4 ગુણના। હવે વાત કરીએ ચેપ્ટર 8ની, તો કે 2 પ્રશ્નો પૂછાશે 4 ગુણના। અને ચેપ્ટર 9ની વાત કરીએ કે 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને ચેપ્ટર 10માં પણ 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે। એમાં ખાસ નોંધ એ કે તમારે ચેપ્ટર નંબર 2માં કોઈ પણ પ્રશ્ન તૈયાર કરવાનો નથી, જેથી કરીને તમારે વિભાગ સીમાં એટલો ટાઈમ બચી જાય। તો હવે વાત કરીએ વિભાગ ડીની। 3 ગુણના પ્રશ્નો। 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે। એક પ્રશ્નના 3 ગુણ છે, એટલે આપણે 10 પ્રશ્નો લખવાના છે, તેથી વિભાગ ડી આપણો 30 ગુણનો રહેશે। તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે અને કયા ગુણના પૂછાશે। તો વાત કરીએ પહેલા ચેપ્ટરમાંથી 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે। બીજા ચેપ્ટરમાંથી 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે। ત્રીજામાંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, એટલે કે 6 ગુણ। ચોથા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો પૂછાશે। પાંચમામાંથી 2 પ્રશ્નો પૂછાશે। ચેપ્ટર નંબર 6 અને 7માંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં। ચેપ્ટર નંબર 8ની વાત કરીએ તો તેમાંથી 2 પ્રશ્નો પૂછાશે। ચેપ્ટર 9માંથી 2 પ્રશ્નો પૂછાશે અને ચેપ્ટર 10માંથી પણ 2 પ્રશ્નો પૂછાશે। તો ખાસ નોંધ એ કે વિભાગ ડી માટે તમારે ચેપ્ટર નંબર 6 અને 7 આમાંથી એકેય પ્રશ્ન આવશે નહીં, જેથી કરીને તમારે બાકીના ચેપ્ટર જેમ કે ચેપ્ટર નંબર 3, 4, 5, 8, 9 અને 10 આ ચેપ્ટર તમે ખાલી તૈયાર કરશો ને,
તો પણ વિભાગ ડી તમે સારી રીતે લખી શકશો. હવે વાત કરીએ વિભાગ ઈની 5 ગુણના પ્રશ્નો. ટોટલ 6 પ્રશ્નો આપેલા હશે, તેમાંથી 4 પ્રશ્નો લખવાના રહેશે. એક પ્રશ્નના 5 ગુણ છે અને ટોટલ 4 પ્રશ્નો લખવાના છે. તેથી 5 ચોક 20 આપણો વિભાગ ઈ 20 ગુણનો છે. તો વાત કરીએ કે કયા ચેપ્ટરમાંથી વિભાગ ઈ માટે પ્રશ્નો આવશે, તો કે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 9. આ ચેપ્ટરમાંથી જ પ્રશ્નો આવશે. તો તમને જણાવો કે પહેલા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો તૈયાર કરવા અને 9મા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો તૈયાર કરવા. કેમ કે પહેલા ચેપ્ટર અને 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 2 પ્રશ્નો આવે છે. તો તમે જો પહેલું ચેપ્ટર અને 9મું ચેપ્ટર સારી રીતે તૈયાર કરશો તો તમારે વિભાગ ઈમાં કોઈ ચેપ્ટર તૈયાર કરવાની જરૂર પડશે નહીં. તો હવે વાત કરીએ કે વિભાગ ઈ માટે પહેલા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો તૈયાર કરવા, જેથી કરીને વિભાગ ઈમાં પહેલા ચેપ્ટરમાંથી 10 ગુણ તમે મેળવી શકો. તો પ્રશ્ન નંબર 1 વાત કરીએ વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો તફાવત. આરો પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે અને પૂછાવાની સંભાવના પણ છે. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવીને નિષેધનું લક્ષણ આપો. પ્રશ્ન 3ની વાત કરીએ કે સમુચયનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચયનું લક્ષણ આપો. તો પ્રશ્ન 4ની વાત કરીએ સત્યતા કોષ્ટકની મદદથી વિકલ્પનનું લક્ષણ અને તેના તાર્કિક સ્વરૂપની સમજૂતી આપો અને વિકલ્પનનું લક્ષણ લખો. ત્યારબાદ વાત કરીએ કે પ્રશ્ન 5 શરતીનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ જણાવો. પ્રશ્ન 6ની વાત કરીએ કે સત્યતા કોષ્ટકની મદદથી દ્વિશરતીનું તાર્કિક સ્વરૂપ સમજાવો અને દ્વિશરતીનું વિધાનનું લક્ષણ આપો. પ્રશ્ન 7ની વાત કરીએ કે વિધાન માટેના તદેવાર્થક રૂપની સમજૂતી આપો. પ્રશ્ન 8ની વાત કરીએ વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપની સમજૂતી આપો. પ્રશ્ન 9ની વાત કરીએ કે વિધાન માટેના પરાયત રૂપની સમજૂતી આપો. અને છેલ્લો પ્રશ્ન 10મો કે ટૂંક નોંધ છે જટિલ સંયુક્ત વિધાન અને સર્વોપરી કારક. તો તમારે પહેલા ચેપ્ટરમાંથી આટલા 10 મોટા પ્રશ્નો તમે તૈયાર કરશો તો વિભાગ ઈમાં આ 10 પ્રશ્નોમાંથી જ 2 પ્રશ્નો આવશે, એની ચોક્કસ ખાતરી આપું છું હું. તો હવે વાત કરીએ કે વિભાગ ઈ માટે 9મા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો તૈયાર કરવા, જેથી કરીને વિભાગ ઈમાં 10 ગુણ તમે મેળવી શકો. તો વાત કરીએ કે પહેલા પ્રશ્નની કે જગતના વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ લખો. આનો પણ પરીક્ષામાં પ્રશ્ન વારંવાર પૂછાય છે અને તૈયાર કરો. અને આ પ્રશ્ન સાવ નાનો છે, કોષ્ટક છે, તમે તૈયાર કરી શકો છો અને તમે 5 ગુણ પણ મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીએ જગતના વિદ્યમાન ધર્મો અને તેમના ધર્મગ્રંથોના નામ લખો. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને આ પ્રશ્ન પણ નાનો છે. અને ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે આચરવા યોગ્ય સદ્ગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો. આ માત્ર 20 શબ્દો લખીને 5 ગુણ મેળવવાના છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ કે સર્વધર્મ સંભાવ વિશેની સમજૂતી આપો અને ટૂંક નોંધ છે. પ્રશ્ન 5ની વાત કરીએ કે ધર્મગ્રંથોના અભ્યાસનું મહત્વ અને કોઈપણ 3 ધર્મોના નૈતિક સિદ્ધાંતો જણાવો. હવે વાત કરીએ ચેપ્ટર વાઇઝ બ્લુપ્રિન્ટ 2025 1થી 10 ચેપ્ટરમાં કયા ચેપ્ટરમાં કેટલા ગુણનું પૂછાય છે. તો તમે જોઈ શકો છો કે પહેલા ચેપ્ટરમાંથી 15 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 20 ગુણનું પૂછાય છે. બીજા ચેપ્ટરની વાત કરીએ કે ગુણભાર 11 છે અને જનરલ વિકલ્પ સાથે પણ 11 છે. ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો તેમાંથી પણ 11 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણનું. ચેપ્ટર 4ની વાત કરીએ તો પણ તેમાંથી પણ 11 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 5ની વાત કરીએ તો તેમાંથી 8 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 11 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 6ની વાત કરીએ તો તેમાંથી પણ 10 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પમાં પણ 10 ગુણનું પૂછાય છે. ચેપ્ટર 7ની વાત કરીએ તો તેમાંથી 5 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 7 ગુણનું પૂછાય છે. તો હવે ચેપ્ટર 8ની વાત કરીએ તેમાંથી
તેમાંથી 8 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું પૂછાય છે. તો હવે ચેપ્ટર 9ની વાત કરીએ, તેમાંથી પણ 13 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 21 ગુણનું પૂછાય છે. અને ચેપ્ટર 10ની વાત કરીએ, તેમાંથી 8 ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે 11 ગુણનું પૂછાય છે. આવા વિડીયો જોવા માટે અમારી વન ટચ એજ્યુકેશન 1911 ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વન ટચ એજ્યુકેશન 1911 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.